પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાયો છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। બીજી તરફ તંત્ર દ્વારા પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ ફાળવતા પોરબંદર આવી પહોંચી છે। પોરબંદર જિલ્લામાં મોસમનો કુલ વરસાદ સૌથી ઓછો પોરબંદર તાલુકામાં અત્યાર સુધીમાં માત્ર 1.25 ઇંચ જ નોંધાયો છે, તો રાણાવાવ તાલુકામાં પણ માત્ર 2 ઇંચ નોંધાયો છે, જ્યારે કુતિયાણા તાલુકામાં 8.5 ઇંચ નોંધાયો છે અને જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 98 મિલીમીટર એટલે કે 4 ઇંચથી પણ ઓછો નોંધાયો છે। ત્યારે બીજી તરફ તંત્ર એનડીઆરએફની ટીમ ફાળવી જાહેર કર્યું છે કે વાવાઝોડું, અતિવૃષ્ટિ કે પૂર જેવી કુદરતી આપત્તિઓ દરમિયાન જાનમાલનું નુકસાન અટકાવવા તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આગમચેતીના પગલાં લેવા અત્યંત જરૂરી છે। કોઈપણ કટોકટીની સ્થિતિમાં ત્વરિત અને અસરકારક પ્રતિસાદ આપી શકાય તે હેતુથી સરકાર દ્વારા પૂર્વે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આજ આગોતરા આયોજનના ભાગરૂપે પોરબંદર ખાતે આપત્તિ વ્યવસ્થાપન માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। ગાંધીનગરના રિલીફ કમિશનર તથા કમાન્ડન્ટ સુરેન્દ્રસિંહના માર્ગદર્શન હેઠળ 6Cના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સંદીપના નેતૃત્વમાં આ ટીમની પોરબંદર ખાતે નિયુક્તિ કરવામાં આવી છે। પૂર, વાવાઝોડા સહિતની કુદરતી આપત્તિઓ તેમજ અન્ય કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી માટે ટીમ સંપૂર્ણપણે સજ્જ છે। ટીમ પાસે બોટ્સ, લાઈફ જેકેટ્સ, લાઈફ બોય તથા OBM સહિતના અદ્યતન બચાવ સાધનો ઉપલબ્ધ છે। ઉપરાંત ઇમારત ધરાશાયી થવા જેવી દુર્ઘટનાઓમાં અસરકારક બચાવ કામગીરી હાથ ધરવા માટે ચિપિંગ હેમર અને RRSS જેવા વિશિષ્ટ સાધનો પણ ઉપલબ્ધ છે, જેના થકી કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં તાત્કાલિક અને અસરકારક રાહત તથા બચાવ કામગીરી કરી શકાય છે। આમ આગોતરા આયોજનના ભાગરૂપે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। આપત્તિના સમયે નાગરિકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે એનડીઆરએફની ટીમ 24 કલાક કાર્યરત રહેશે તેવું પણ જણાવાયું છે। निपुल पोपट, पोरबंदर टाइम्स। हाँ नमस्कार, मैं इंस्पेक्टर संदीप 6C का इंचार्ज हूँ और मुझे यहाँ रिलीफ कमिश्नर गांधीनगर के निर्देशानुसार और हमारे कमांडेंट श्री सुरेंद्र सिंह के आदेशानुसार हमारी टीम को यहाँ पोरबंदर में आपदा प्रबंधन के लिए डिप्लॉयड किया गया है। आपदा से अगर किसी भी तरीके की आपदा आती है, लाइक फ्लड होगी या CSR से रिलेटेड होगी, तो उसका हैंडल करने के लिए हमारे पास OBM हैं, बोट्स हैं, लाइफ बॉय हैं, लाइफ जैकेट्स हैं। अगर CSR से रिलेटेड यानी कोई बिल्डिंग वगैरह अगर कोलैप्स होती है तो उसको हैंडल करने के लिए हमारे पास चिपिंग हैमर है, RR है, RP है और इक्विपमेंट्स हैं जो हम अच्छी तरीके से कोई भी किसी भी प्रकार की अगर आपदा आती है तो उसको हम हैंडल कर सकते हैं।